સુરતના વરાછા વિસ્તારમાં આવેલા એસબીઆઈ બેંકમાં થયેલી 50 લાખ રૂપિયાની સનસનાટીભરી લૂંટ કેસમાં વરાછા પોલીસને મહત્વની સફળતા મળી છે। લૂંટના માસ્ટર માઇન્ડ તરીકે સામે આવેલા કુંદન ભગતને બિહારના પટના જેલમાંથી કસ્ટડીમાં લઈને સુરત લાવવામાં આવ્યો છે। કુંદન ભગતને જેલમાં બેઠા બેઠા જ સમગ્ર લૂંટનો પ્લાન તેને બનાવ્યોનો ખુલાસા થતાં પોલીસે તેની ધરપકડ કરી છે। સુરતના ચર્ચારિત વરાછા ખાતેના એસબીઆઈ બેંક લૂંટ કેસમાં પોલીસને મહત્વપૂર્ણ સફળતા મળી છે। વરાછા સ્થિત એસબીઆઈ બેંકમાં 7 જેટલા આરોપીઓએ બંદૂકની અણીએ અંદાજે 50 લાખ રૂપિયાની લૂંટ ચલાવી હતી। આ ઘટનાના ખુલાસા માટે ક્રાઇમ બ્રાન્ચ અને વરાછા પોલીસના સંયુક્ત તપાસ હાથ ધરી હતી। તપાસ દરમિયાન ક્રાઇમ બ્રાન્ચે સૌપ્રથમ 2 આરોપીઓને ઝડપી પાડ્યા હતા, ત્યારબાદ વધુ એક આરોપીની પણ ધરપકડ કરાઈ છે। પૂછપરછમાં સમગ્ર કાવતરાનો સૂત્રધાર કુંદન ભગત હોવાનું સામે આવ્યું હતું અને પોલીસ તપાસમાં ખુલાસો થયો કે કુંદન ભગત તે સમયે પટનાની જેલમાં બંધ હોવા છતાં તેણે જેલમાંથી જ લૂંટનો પ્લાન ઘડ્યો હતો અને તેના સાગરીતોને માર્ગદર્શન આપ્યું હતું, જેને લઈને વરાછા પોલીસે કુંદન ભગતની કસ્ટડી મેળવવા કાનૂની કાર્યવાહી હાથ ધરી હતી। પટનાની એનઆઈએ કોર્ટ દ્વારા મંજૂરી મળ્યા બાદ વરાછા પોલીસ આરોપી કુંદન ભગતને ટ્રાન્ઝિટ રિમાન્ડ પર સુરત લઈ આવી હતી, જેમ કે ડીસીपी आलोक कुमारे વધુ માહિતી આપી છે। सूरत शहर के वराछा पुलिस स्टेशन के विस्तार में जो 27 अप्रैल को एसबीआई में बैंक रॉबरी हुई वेपन के साथ, उसमें एक जो मुख्य आरोपी है कुंदन कुमार उर्फ कुंदन भगत, ये पटना के बियूर जेल में एनआईए के केस में ये एक एक्यूज्ड नंबर 6। इसके ऊपर यूएपीए और आर्म्स एक्ट जैसे बड़े सेक्शंस लगे हुए हैं और वहाँ पे इस केस में भी इसका इन्वॉल्वमेंट आ रहा था और क्रॉस इंट्रोगेशन के लिए इसकी कस्टडी यहाँ पे लाने के लिए पुलिस, यहाँ के लोकल जज और पटना के स्पेशल जज के बीच में कॉरेस्पॉन्डेंस हुआ और यहाँ पे सीनियर ऑफिशियल और वहाँ के जो एसपी हैं उनके बीच में कॉरेस्पॉन्डेंस हुआ और उसके बाद क्योंकि ये केस बहुत इम्पोर्टेंट है, ये बहुत जो गैंगस्टर्स हैं इनको पकड़ने के लिए डिटेल्ड इंट्रोगेशन की ज़रूरत है, इसलिए इसकी कस्टडी यहाँ पे लाने की ज़रूरत थी। पहले ये बोला गया कि ऑप्शन दिया गया कि आप वीडियो कॉन्फ्रेंस से इसका इंट्रोगेशन करें, बट वो इम्पैक्ट नहीं आ सकता था वीडियो कॉन्फ्रेंस से इंट्रोगेशन में, इसीलिए क्रॉस इंट्रोगेशन के लिए हमने इसकी कस्टडी को सिक्योर करने के लिए यहाँ से एक पीआई को भेजा और वहाँ पे जो भी लाइजनिंग करनी थी वो लाइजनिंग करके इसकी कस्टडी को सिक्योर किया है और इस आरोपी को अभी हम सूरत लेके आए हैं। हाल वराछा પોલીસે કુંદન ભગતની સત્તાવાર ધરપકડ કરી તેની સઘન પૂછપરછ શરૂ કરી છે। પોલીસને આશા છે કે પૂછપરછ દરમિયાન ફરાર આરોપીઓ અને સમગ્ર કાવતરાથી જોડાયેલા અન્ય લોકો અંગે મહત્વની માહિતી મળી શકે છે।